મેં આગળની દરેક ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જોઈ લીધું. ક્યાંક 100 ઉમેદવાર બિનહરીફ થાય, ક્યાંક 150 થાય, ક્યાંક 200 થાય, 700 કરતાં વધારે ઉમેદવાર બિનહરીફ થાય. હું એમ માનું છું કે ગુજરાતની અંદર હવા કઈ બાજુની છે આપણને સીધું રિફ્લેક્ટ થાય કે હવા એ ભારતીય જનતા પાર્ટીની છે. ગુજરાતની અંદર કોઈ ધાક ધમકી ચાલે એવું વાતાવરણ છે ક્યાંય? ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડરની સ્થિતિમાં હું આજથી નહીં, છેલ્લા 25 વર્ષની વાત કરું, એ વાત અસંભવ છે. અને એવું ક્યાંય તમારા દ્વારા પણ નથી આવ્યું કે આજે ઉમેદવારને, પ્રતિપક્ષના 2 ઉમેદવારને ઉઠાવી ગયા, એને હાઈજેક કરીને એના ફોર્મ પાછા ખેંચાવ્યું, એવું તમારી પાસે ક્યાંય નથી આવ્યું, ન પોલીસના ચોપડે આવ્યું. એ તો માનો છો કે આમ આદમી પાર્ટી ચેલેન્જ આપે છે? બહુ ચોક્કસ આમ આદમી પાર્ટીનું એક્ઝિસ્ટન્સ ગુજરાતની અંદર છે. દરેક જગ્યાએ એણે ઊભા રાખ્યા છે ઉમેદવારોને, માનવું જ પડે, એમાં તો શું ચાલે એવું. 42 વર્ષની અંદર કોંગ્રેસે એનો ઉકેલ કર્યો કે ન કર્યો તો કોંગ્રેસને પૂછવું. મહેશ કસવાલા કોર્ટમાં ગયા નથી, નગરપાલિકા કોર્ટમાં ગઈ નથી, સરકાર કોર્ટમાં ગઈ નથી, કોર્ટમાં પાલાવાળા ગયા છે. નમસ્કાર, આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સૌરાષ્ટ્રભરમાં અમે ભ્રમણ કરી રહ્યા છે, ફરી રહ્યા છે. ઉમેદવારોને મળી રહ્યા છે, નેતાઓને મળી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, અને અલગ અલગ મત મળી રહ્યા છે. મતદાન કરવું જરૂરી છે, પરંતુ આ વખતે જનતાનું મૂડ શું છે, રાજકીય પક્ષોની મહેનત કેવી ને કેટલી છે, એ જાણવા માટેનો પ્રયાસ છે. અત્યારના અમે આવ્યા છીએ સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાથે સીધી વાતચીત કરીશું. મહેશભાઈ, આ વખતે ચૂંટણી સ્થાનિક સ્વરાજની થોડી ગઈ ચૂંટણી કરતાં અલગ છે. આ વખતે લોકોમાં એક થોડી નિરસતા તો દેખાય જ છે, પરંતુ સાથોસાથ રાજકીય પક્ષોની મહેનત પણ બમણી દેખાય છે. ભાજપનો કેવો માહોલ છે જિલ્લામાં અને ખાસ કુંડલામાં? બહુ તમારા સાહજિક સવાલ છે. જ્યાં સુધી હું ચૂંટણીઓને સમજું છું ને મેં ચૂંટણીઓ જોઈ છે, ચૂંટણીનો સમયગાળો કદાચ પહેલી વખત આટલો નાનો સમયગાળો છે. 21 દિવસથી 15 દિવસની મોટાભાગની ચૂંટણીઓ અમે જોઈ છે. આ પહેલી વખત 9 દિવસનો પ્રચારનો સમય મળે એવો આ ચૂંટણી છે. અને એટલા માટે વાતાવરણ ઊભું ન થવાને કારણે ક્યાંક તમને નિરસતા દેખાય, એ સ્વાભાવિક રીતે હું પણ જ્યારે ધરાતલ પર જાઉં છું ત્યારે સમજું છું. અને એનું બિલકુલ કારણ એ ટૂંકો સમયગાળો છે. જે રીતે રાજકીય પક્ષોએ 15 દિવસમાં મહેનત કરવી જોઈએ, એ મહેનત એમને 8 દિવસમાં કરવાની છે. અને એટલા માટે કામ બમણું કરવું પડશે. સવારથી સાંજે 8 વાગ્યા સુધી કામ કરતા હતા એ કાર્યકર્તાએ રાત્રે 12 વાગ્યા સુધી કામ કરવું પડશે, એ સ્વાભાવિક છે. હું જરૂર એવું સમજું છું કે ચૂંટણીનો ઓછો સમયગાળો એ લોકતંત્રની અંદર જરૂરી છે ને એ ચૂંટણી પંચે કર્યું છે, એટલે આ નિર્ણયને પણ હું આવકારું છું. હાર જીત એ અલગ વસ્તુ છે, પરંતુ લોકતંત્રની અંદર ઓછામાં ઓછો સમયગાળો મળે તો આચારસંહિતા ઓછી લાગે, વહીવટી તંત્રની અંદર કામનો વિક્ષેપ ઓછો પડે અને પ્રજામાનસની રોજિંદા વ્યવહારની અંદર પણ કોઈ પણ પ્રકારની અડચણ ન આવે. હું એમ માનું છું કે આજના સમયની જરૂર છે અને એટલા માટે ચૂંટણી પંચે આ કર્યું હશે એવો મને વિશ્વાસ પડે છે. કોંગ્રેસ મહેનત કરી રહી છે અહીંયા પણ. ગઈકાલે અમે જોયું, પ્રતાપ દુધાત બધી દુકાને ફરી રહ્યા હતા, પ્રચાર કરી રહ્યા હતા. અને કોંગ્રેસનો એવો વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે અને કોંગ્રેસ આ વખતે જોરદાર પરફોર્મન્સ કરશે. પ્રતાપભાઈ દુધાતને શુભેચ્છા આપું છું. એમને મહેનત પણ કરવી જોઈએ. જિલ્લા કોંગ્રેસના એ વડા છે અને પ્રતિપક્ષ તરીકે મહેનત કરે એ સ્વાભાવિક પણ છે. એમનો આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ, એક લીડર તરીકે એનો આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ. ભારતીય જનતા પાર્ટી તરીકે નિશિતભાઈ, તમે તો બહુ ટીવી ઉપર ચૂંટણીની ચર્ચાઓ પણ કરી છે. પ્રજા હવાનું રૂખને જોતી હોય છે. ઘણી બધી ચૂંટણીઓ પછી પહેલી વખત, અને આમ તો હું કહું કે આઝાદ હિન્દુસ્તાનની અંદર, ગુજરાતની અંદર પહેલી વખત તમારી હેડલાઇનો, છાપાઓની હેડલાઇનો અને સોશિયલ મીડિયામાં સતત 4 દિવસ જ્યારે ચૂંટણીના ફોર્મ ભરવાના હતા ત્યારે હેડલાઇનો એવી આવી છે કે કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી. આટલી નબળી કોંગ્રેસ મેં અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, મેં આવું ક્યારેય જોયું નથી, આવી હેડલાઇનો ક્યારેય જોઈ નથી. વાત એ પછીનો તબક્કો આવે છે જ્યારે ફોર્મ પાછા ખેંચાય છે, ઉમેદવારોના ફોર્મની ચકાસણી થાય છે. એ પછીના 2 દિવસની હેડલાઇન તમે જોઈ લેજો કે એમાં સતત હેડલાઇનો એવી આવે છે કે 723 ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ થયા છે. તમે આગળની દરેક ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જોઈ લેજો. ક્યાંક 100 ઉમેદવાર બિનહરીફ થાય, ક્યાંક 150 થાય, ક્યાંક 200 થાય, 700 કરતાં વધારે ઉમેદવાર બિનહરીફ થાય. હું એમ માનું છું કે ગુજરાતની અંદર હવા કઈ બાજુની છે આપણને સીધું રિફ્લેક્ટ થાય કે હવા એ ભારતીય જનતા પાર્ટીની છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર માનની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર જે નાના નિર્ણયો પણ ઇફેક્ટિવ નિર્ણયો કરે છે, એની અસર આજે ગુજરાતની જનમાનસ ઉપર છે.
જનતામાં ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ બરકરાર છે. મહેશભાઈ, બિનહરીફની જ્યાં સુધી વાત છે, આપ એ વાત માનો છો કે બિનહરીફ થવું એ એક તરફે લોકશાહીનું મતાધિકાર જે બંધારણ આપે છે એ છીનવવો છે, બીજી તરફ કોંગ્રેસ એવો આરોપ લગાડે છે કે સામદામ દંડ ભેદનો ઉપયોગ કરીને ભાજપે આ કરાવ્યું છે, ઉમેદવારને લોભ લાલચ ધમકીઓ આપી છે, એટલા માટે ગુજરાતભરમાં બિનહરીફ થઈ છે. હું એમ માનું છું કે હું આક્ષેપ સાથે સંમત નહીં થઉં એટલા માટે કે રાજનીતિની અંદર આક્ષેપી જાયજ પણ છે. સાચા ખોટા એ તો જનતાએ નક્કી કરવાનું છે. ધમકી એક જગ્યાએ હોય, ધમકી 5 જગ્યાએ હોય, ધમકી 50 જગ્યાએ હોય, 723નો આંકડો એ ધમકીવાળો આંકડો નથી. લોકતંત્રની અંદર વાત સાચી છે. અમે પણ ક્યારેક ચિંતા કરીએ છીએ કે બિનહરીફ થવું એટલે અમારા પણ માટે મુશ્કેલી હોય છે કે ત્યાં ચૂંટણી લડવાની આદત કાર્યકર્તામાં ઓછી થતી હોય છે અને એટલા માટે અમે પણ ચિંતિત હોઈએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા અને સામેવાળાને ઉમેદવાર ન મળવો, હું એમ માનું છું કે બેનો સરવાળો તમે કરો ને એટલા માટે બિનહરીફ થતા હોય છે. ન ધાક, અત્યારે ગુજરાતની અંદર કોઈ ધાક ધમકી ચાલે એવું વાતાવરણ છે ક્યાંય? ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડરની સ્થિતિમાં હું આજથી નહીં, છેલ્લા 25 વર્ષની વાત કરું, એ વાત અસંભવ છે. અને એવું ક્યાંય તમારા દ્વારા પણ નથી આવ્યું કે આજે ઉમેદવારને, પ્રતિપક્ષના 2 ઉમેદવારને ઉઠાવી ગયા, એને હાઈજેક કરીને એના ફોર્મ પાછા ખેંચાવ્યું, એવું તમારી પાસે ક્યાંય નથી આવ્યું. ન પોલીસના ચોપડે આવ્યું. એટલે એવા આક્ષેપો ખોટા છે. પણ વાત એટલી સાચી છે કે એમને ઉમેદવાર ન મળવા અને જે લોકો છે એને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીમાં ભરોસો હોવાને કારણે આ સ્થિતિ સર્જાણી છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે મહેનત કરી રહી છે. 2021માં એન્ટ્રી કરી તો સુરતમાં સારું પ્રદર્શન કર્યું ને હવે તો 5 વર્ષના ગાળા પછી તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે. ઇવન અમરેલીમાં પણ ઉમેદવારો એમણે ઉતાર્યા છે. તો આપને લાગે છે કે એ ટફ ફાઇટ છે અથવા તો કોમ્પિટિટર છે ભાજપ? હું એમ માનું છું કે જ્યારે ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને અમારી સામે લડે છે. અને મેં તો ચૂંટણીની રણનીતિમાં ખૂબ મોટા પ્રમાણમાં વોરરૂમમાં કામ કર્યું છે. અમે સામેની કોઈ પણ પાર્ટી, બંને પાર્ટી હોવા છતાં અપક્ષ ઉમેદવારને પણ લાઇટલી લેતા નથી. અમે આને યુદ્ધનું મેદાન સમજીએ છીએ. એટલા માટે સામે કોઈ પણ ચેલેન્જ હોય એને પડકારીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીનો જે આશય હોય છે કે ચૂંટણી છે એ વિજય માટે હોય છે, એ પ્રકારે તનતોડ મહેનત પરસેવો પાડીને કાર્યકર્તા કામ કરીને વિજયને મેળવતા હોય છે. એટલે એ તો માનો છો કે આમ આદમી પાર્ટી ચેલેન્જ આપે છે? બહુ ચોક્કસ આમ આદમી પાર્ટીનું એક્ઝિસ્ટન્સ ગુજરાતની અંદર છે. દરેક જગ્યાએ એણે ઊભા રાખ્યા છે ઉમેદવારોને, માનવું જ પડે, એમાં કશું ચાલે એવું. એટલે આજે ત્રીજો પક્ષ નહીં ચાલે એવી વાત છે, તો એ પોસિબિલિટી છે ધીરે ધીરે? ચાલશે કે નહીં ચાલે એ પ્રજાએ નક્કી કરવાનું છે. હજી સુધી ચાલ્યો નથી. હવે ચાલશે કે કેમ નહીં તો ચૂંટણીના પરિણામો જ બતાવશે. આપણે એ પણ જોયું છે, ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જોયું છે, વિધાનસભામાં પણ જોયું છે, લોકસભામાં પણ જોયું છે. ચલાવવો ન ચલાવવો એ તો પ્રજા ઉપર છે. પ્રજાએ મત આપવાનો છે. રીતિ અને નીતિ પોતાની કેવી છે એના ઉપર હંમેશા પ્રજા મત આપતી હોય છે. અને અત્યાર સુધીમાં મને ખ્યાલ છે કે મારા પિતાજીના પિતાજી અહીંયા ફોટો પણ છે. સ્વતંત્ર પાર્ટી, એવી પવિત્ર પાર્ટી, પવિત્ર લોકોની પાર્ટી હતી. એક વખત સત્તાની બિલકુલ નજીક પહોંચી હતી, છતાં પણ ગુજરાતની અંદર નથી ચાલી. એ સ્વાભાવિક છે. મારા પિતાજીના પિતાજી એના ધારાસભ્ય રહી ચૂક્યા છે, છતાંય નથી ચાલી. એ ગુજરાતનો સ્વભાવ છે. કુંડલામાં જ્યારે ફરીએ ત્યારે 1-2 મુદ્દા ધ્યાને આવે. ગઈકાલે પણ હું નાવલી નદી પાસે ઊભો હતો તો અમે જોયું કે ઓલા પાલા જે છે એ બંધ છે. એમની સાથે મેં વાતચીત પણ કરીને એમણે ખૂબ ફરિયાદ કરી. તમારા પ્રત્યે પણ એમની ફરિયાદ હતી ને આગ્રહ હતો કે મહેશભાઈને જો આપ મળો તો પૂછજો કે આનો કોઈ ઉપાય છે ખરી? 2006માં પાલાવાળાએ કોર્ટમાં ગયા છે. ભારતીય જનતા પાર્ટી નથી ગઈ. 2006ની અંદર સેશન્સ કોર્ટમાં હારી ગયા, પછી હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં હારી ગયા. એ જ પાલાવાળા હાઈકોર્ટની લાર્જ બેન્ચમાં ગયા, લાર્જ બેન્ચમાં હારી ગયા, સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાં હારી ગયા. સુપ્રીમ કોર્ટનો આદેશ છે, હું એમ માનું છું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટનો આદેશ એ સર્વમાન્ય હોય છે. જ્યારે એ લોકો મારી પાસે આવે છે ત્યારે એને વૈકલ્પિક જગ્યાની અમે ઓફરો કરી છે. પરંતુ એ લોકોની અંદરોઅંદરની લડાઈને કારણે, કોઈ પક્ષની રાજકીય લડાઈને કારણે એનું વર્ચસ્વ એમાં રહે એના કારણે વૈકલ્પિક જગ્યાની સ્વીકૃતિ એમણે કરી નથી. પરિણામ એ આવ્યું છે કે સુપ્રીમ કોર્ટની અંદર એ હારી ગયા. પછી હવે એ કોંગ્રેસના શરણે ગયા છે. આજ સુધી 42 વર્ષની અંદર કોંગ્રેસે એનો ઉકેલ કર્યો કે ન કર્યો એ તો કોંગ્રેસને પૂછવું જોઈએ. મહેશ કસવાલા કોર્ટમાં ગયા નથી, નગરપાલિકા કોર્ટમાં ગઈ નથી, સરકાર કોર્ટમાં ગઈ નથી, કોર્ટમાં પાલાવાળા ગયા છે. જ્યારે સામે પક્ષે તમે કોર્ટમાં જાઓ છો ત્યારે સરકાર પોતાનો પક્ષ રાખશે અને એમાં જે કંઈ હશે એ સામે આવશે. કોર્ટનો આદર કરવો જોઈએ. તમે જ કોર્ટની અંદર એફિડેવિટ કરીને આપ્યું છે કે અમે
સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે એ પ્રકારનું વર્તન અમે કરીશું ને એ પ્રકારે અમે કબજા સોંપીશું. હું એમ માનું છું કે ત્યાં એનો પૂર્ણ વિરામ આવવું જોઈએ. રાજકીય પાર્ટીની કાનાફૂસીને કારણે ચૂંટણીની અંદર લાભ લેવા માટે વ્યક્તિગત રીતે મને ગમે તેવું કહેશે, હું સાવરકુંડલાની જનતા માટે ગમે તેવા શબ્દો પણ સહન કરવા માટે તૈયાર છું. કોર્ટનો આદેશ એ કોર્ટનો આદેશ છે. મદદ કરવાની હશે તો આજે પણ હું તૈયાર છું. જ્યાં બંધારણની જોગવાઈ પ્રમાણે મદદ કરવાની હશે ત્યારે અમે તૈયાર છીએ. પ્રજા છે, અમારી પ્રજા છે, સાવરકુંડલાની પ્રજા છે. પણ જો વ્યક્તિગત નામ દઈને આવા પ્રકારની વાત કરવી હોય તો હું એમ માનું છું કે કોર્ટના આદેશને અવગણના હું એમ માનું છું કે સ્પષ્ટ રીતે તમે કરી રહ્યો છો. મારો આદેશ નથી, સુપ્રીમ કોર્ટનો આદેશ છે, મારો આદેશ નથી. ન એમાં મારો રોલ છે, એમાં ન મારો રોલ છે, કારણ કે હું કોર્ટમાં ગયો નથી, હું કોર્ટમાં એપિયર થયો નથી. કોર્ટમાં એ ગયા છે અને એ આવ્યા છે. એક તરફ અમે જોયું નાવલી નદીની ઓલી બાજુ રિવરફ્રન્ટનું કદાચ કામ ચાલી રહ્યું છે, અને બીજી બાજુ એક સમસ્યા એ પણ મને જે વ્યક્તિગત રીતે અનુભવાય છે, હું આપને પૂછું છું કે કુંડલાના રોડ ખરાબ છે. જે બસ સ્ટેન્ડવાળો આ રોડ છે એ પણ ખરાબ હાલતમાં છે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે શું એનું કામ ચાલી રહ્યું છે, આયોજન છે, અને આપ એની માટે શું પ્રયત્ન કરી રહ્યા? 17 કરોડના ખર્ચે સાવરકુંડલાથી અમરેલી તરફ તમે આવો એટલે પહેલો અમારો ગેટ આવે છે. એ ગેટથી મવા રોડ પર એક્ઝિટ થાવ ત્યાં સુધીનો રસ્તો 17 કરોડના ખર્ચે રસ્તો અને 54 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે. તમે જોઈ લેજો, તમે વિડીયોગ્રાફી પણ કરજો. એ રોડનું કામ આજે ચાલી રહ્યું છે. એમાં બેશક વાર લાગે છે, સીસી છે, ટ્રાફિકની વચ્ચે રસ્તો કરવાનો છે. આવા સંજોગોમાં જરૂર વાર લાગતી હોય છે. હું પણ એમ માનું છું કે વાર લાગશે, પરંતુ એ 5-25 દિવસની મુશ્કેલી એ આવનારા 20 વર્ષની શાંતિ માટે છે. છેલ્લો સવાલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવરઓલ પિક્ચર તમે શું જોવો છો? શું અંડરકરન્ટ કોઈ પક્ષનો માનો છો? વન સાઇડેડ ગેમ 2021 જેવી માનો છો કે આ વખતે એક રાજનેતા તરીકે તમે જુઓ છો કે નાના ક્યાંક જગ્યાએ ફાઇટ તો છે? હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીનો વિજય એવો ભરોસો અમને છે, કારણ કે અમે ધરાતલ પર કામ કર્યું છે અને કામનું રિફ્લેક્શન પણ પ્રજામાંથી દેખાય છે. પારદર્શક વહીવટકર્તા તરીકે અમે પ્રજાની વચ્ચે દરેક કામને મૂક્યા છે. પ્રજાની પરખમાંથી અમે પાસ થયા છીએ, એટલે અમને સંપૂર્ણ ભરોસો છે કે કદાચ 2021ને પરિણામ કરતાં પણ વધારે સારી મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જીતશે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. આપ સાંભળી રહ્યા હતા મહેશ કસવાલા, જે સાવરકુંડલા લીલિયાના એમએલએ છે. ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને અમારી સામે લડી રહ્યા છીએ અને અમારી તૈયારી સંપૂર્ણ છે. એમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો તાલુકા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવશે. 28 તારીખે પરિણામની પેટી ખુલશે, ત્યારે ખબર પડશે કે જનતાએ કોના પર ભરોસો મૂક્યો છે. તમારું શું માનવું છે? તમારા કોઈ સવાલ હોય કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. બાકી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.